નિરંજન તલાટી આજના આ ખાસ વિડીયોમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અત્યારે પીટીસી એટલે કે ડીએલએડ અને બીએડના તાલીમાર્થીઓ માટે આજે આપણે ઇન્ટર્નશિપ માટેના ખાસ વિશેષ વિડીયોને જોઈશું। એ પહેલાં મારે તમને કંઈક કહેવું છે। પીટીસી એટલે કે ડીએલએડ અને બીએડના તાલીમાર્થીઓ પ્રશિક્ષણાર્થીઓ જ્યારે ઇન્ટર્નશિપની વાત આવે એટલે એવું કહી દે કે સાહેબ અમે અમારા ગામમાં કરી લઈશું અથવા તો સહી સિક્કા કરાવી લઈશું। ના, જીવનની અંદર તમે એક ઉજળો વ્યવસાય, એક પવિત્ર વ્યવસાય સ્વીકાર્યો છે ત્યારે ઈમાનદારી, નૈતિકતા અને આ દેશ માટેની વફાદારી ખૂબ જરૂરી છે। અને એક શિક્ષક તરીકે તમે જ્યારે ભવિષ્યમાં આ દેશના ભાવિને ઘડવાના છો ત્યારે તમારે પોતે શિક્ષક તરીકે પ્રેક્ટિકલ અનુભવ કરવો। જી હા, શાળામાં જઈને ઇન્ટર્નશિપ દરમિયાન પ્રેક્ટિકલ અનુભવ કરવો એ પણ ખૂબ જ અગત્યની વાત છે। માટે ઇન્ટર્નશિપ એ ખૂબ જ મહત્વ ધરાવે છે। જો આપણે એક આદર્શ શિક્ષક બનવું છે, જીવનમાં એક વિશેષ નામ કમાવવું છે, આ માતૃભૂમિ માટે કંઈક વિશેષ કરવું છે, આવનારા બાળકો માટે કંઈક વિશેષ કરવું છે, તો ચોક્કસ તમે ઇન્ટર્નશિપમાં રેગ્યુલર હાજર રહો। અને ઇન્ટર્નશિપથી એટલું બધું શીખવા મળશે કે તમે શિક્ષક સિવાય પણ માનો કે બાય ચાન્સ કે બાય લક કોઈ બીજા વ્યવસાયમાં જવાનું થયું પણ જે પ્રેક્ટિકલ તમે આ જ્ઞાન મેળવ્યું હશે, અનુભવ મેળવ્યો હશે અને એ અનુભવ તમને તમામ ક્ષેત્રોમાં ખૂબ જ કામમાં આવશે। એ ચાહે ઘર પરિવાર હોય, સમાજ હોય અથવા તો તમે કોઈ પણ જગ્યાએ શિક્ષક સિવાય પણ કોઈ પણ જગ્યાએ લાગી ગયા અને ત્યાં તમારી એક આગવી છાપ ઊભી થશે બીકોઝ ઓફ ઇન્ટર્નશિપ। જી હા, ઇન્ટર્નશિપની અંદર વ્યક્તિત્વનું વિશેષ ઘડતર થાય છે। એક નેતૃત્વ પાવર આપણો ખીલે છે। કેવી રીતે લોકોમાં ભળવું, કેવી રીતે આપણે સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ અને કેવી રીતે આ માતૃભૂમિ માટે અનેક લોકોએ જ્યારે બલિદાન આપી અને આ દેશને આઝાદ કર્યો છે ત્યારે આપણે આ દેશ માટે બલિદાન તો નહીં પણ કંઈક વિશેષ સારું કાર્ય તો કરી શકીએ। માટે ઇન્ટર્નશિપમાં આપણે રેગ્યુલર હાજરી આપીએ અને આજના ખાસ વિડીયોમાં ઇન્ટર્નશિપથી આપને શું ફાયદા થશે એ વિશેષ આપણે જાણીશું। તો ચાલો આજે જાણીએ ઇન્ટર્નશિપથી થતા વિશેષ ફાયદા। આવો સાથે મળીને આ દેશ માટે, આ માતૃભૂમિ માટે, આપણા માવતરના સપના પૂરા કરવા માટે સતત મતતા રહીએ। ભારત માતા કી જય। આવો ઇન્ટર્નશિપને વિશેષ જાણીએ। નમસ્કાર। શાળા ઇન્ટર્નશિપ પ્રશિક્ષણાર્થીઓમાં અધ્યયન અધ્યાપન માટે વિવિધ ક્ષમતાઓ પારંગતતાના સ્તરે સિદ્ધ થાય તેમજ પ્રશિક્ષણાર્થીઓમાં વ્યાવસાયિક કૌશલ્યો વિકસે તથા તેઓમાં વ્યાવસાયિક પ્રતિબદ્ધતા કેળવાય અને આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ વધે એ દ્રષ્ટિથી શાળા ઇન્ટર્નશિપ ખૂબ જ આવશ્યક છે એટલે કે જરૂરી છે। એનસીટીઈ અને યુજીસીએ પણ ભલામણ કરી છે કે શાળા ઇન્ટર્નશિપને અભ્યાસનો ભાગ બનાવી પ્રાથમિક અધ્યાપન મંદિરના પાઠ્યક્રમમાં મૂકવો જોઈએ, કેમ કે વ્યાવસાયિક શિક્ષણ માટે પ્રત્યક્ષ તાલીમ લેનાર જ પોતાના ક્ષેત્રમાં સારું કામ કરી શકે છે। જેમ કે ડૉક્ટર, એન્જિનિયર, આઈટીઆઈના ટેકનિકલ કોર્સ વગેરેમાં પણ ઇન્ટર્નશિપની જોગવાઈ છે જ, જ્યાં શિક્ષણ ક્ષેત્ર પણ બાકી નથી। પીટીસી એટલે કે ડીએલએડમાં ઇન્ટર્નશિપ થકી પ્રશિક્ષણાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે સમર્થ બનાવી શકાય, કારણ કે આવનારી પેઢીનું ભાવિ સૌ પહેલાં પ્રાથમિક શિક્ષકોના સાનિધ્યમાં જ ઘડાશે। આવો જાણીએ શાળા ઇન્ટર્નશિપનો હેતુ। પ્રશિક્ષણાર્થીઓને શિક્ષક તરીકેનો વાસ્તવિક અનુભવ પૂરો પાડવો।
શાળા અને તાલીમ સંસ્થા વચ્ચે પ્રશિક્ષણની સહભાગીદારી સ્થાપવી. પ્રશિક્ષણાર્થીઓ શાળામાં નિયમિત શિક્ષક તરીકેની ભૂમિકા ભજવે. પ્રશિક્ષણાર્થીઓ વધુમાં વધુ સમય શાળામાં રહીને સઘન અનુભવ મેળવે. પ્રશિક્ષણાર્થીઓ શાળાના ભાવાવરણથી પરિચિત થાય અને પોતાની ક્ષમતાઓથી પરિચિત થાય. પ્રશિક્ષણાર્થીઓ બાળકો અંગેની સમજ કેળવે. પ્રશિક્ષણાર્થીઓ અધ્યાપન પ્રક્રિયા અંગેની પાયાની સંકલ્પનાઓ જાણે. પ્રશિક્ષણાર્થી પોતાના વર્ગખંડમાં જ સૈદ્ધાંતિક બાબતો શીખ્યા તેનો પ્રત્યક્ષ અને વ્યવહારિક અનુભવ મેળવે. પ્રશિક્ષણાર્થીઓ શાળાનું સંચાલન કેવી રીતે કરવું તે શીખે. પ્રશિક્ષણાર્થીઓ ક્ષેત્રીય અનુભવ દ્વારા શિક્ષક તરીકેના ખરેખરા અનુભવો અને ઉદ્ભવતા પ્રશ્નો અને તેનું નિરાકરણ કેવી રીતે કરવું તેની સમજ મેળવે અને એક સારો લીડરશિપ પાવર તેમનામાં ડેવલપ થાય. આમ ઇન્ટર્નશીપ ફક્ત વર્ગખંડમાં શિક્ષણ આપવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં સઘન શિક્ષણ કાર્યની સાથે સાથે મનભાવન પ્રાર્થના સંમેલન, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સંસ્થાકીય વહીવટી કાર્ય, વાલી અને સમાજના સહયોગની પ્રવૃત્તિઓ, ક્રિયાત્મક સંશોધન, અલગ અલગ સર્વેક્ષણ, અહેવાલ લેખન તેમજ પ્રાયોગિક ધોરણે મેળવવા જેવી શીખવા જેવી તમામ બાબતોનો ઇન્ટર્નશીપમાં સમાવેશ થાય છે. આજના સમયમાં વાલીઓ પોતાના બાળકના વિકાસમાં શિક્ષકના પ્રયત્નની અપેક્ષા ઊંચી રાખે છે અને તે જરૂરી પણ છે. અને શિક્ષકની ફરજ પણ છે કે તે આ દેશ માટે આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ ઈમાનદારીથી અને ખંતપૂર્વક કરે. શિક્ષકનું કાર્ય માત્ર અધ્યાપનનું નથી, પણ કેટલીક મનોવૈજ્ઞાનિક તરકીબો, પ્રવિધિઓની યોગ્ય સમજ અને તેનું અધ્યયનમાં અમલીકરણ વિદ્યાર્થીઓમાં અધ્યાપન પ્રત્યેનો રસ તથા આત્મીયતા જગાડે છે. માટે શિક્ષકે વ્યાવસાયિક રીતે સુસજ્જ થવું ખૂબ જ આવશ્યક છે. આમ ઇન્ટર્નશીપ એ આપણી આ માતૃભૂમિ માટે, આપણા દેશ માટેની એક મહત્ત્વની ફરજ આપણને મળી છે. આ માટી માટે મથવાની આપણને તક મળી છે. ત્યારે આવો રસપૂર્વક દિલથી આપણી માતૃભૂમિ માટે શાળામાં મથી લઈએ, આ દેશ માટે. તો આદરણીય તાલીમાર્થી પ્રશિક્ષણાર્થી ભાઈઓ અને બહેનો, આ વિડીયો આપને કેવો લાગ્યો એ ચોક્કસ મને જણાવશો. અને હા, હું આશા રાખું કે આ દેશ માટે એક આદર્શ શિક્ષક આપ બનો, કારણ કે આ દેશને આપના જેવા આદર્શ યુવા ધનની જરૂર છે. ભારત માતા કી જય. ધન્યવાદ. અને આ ચેનલ પર આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી આવા સમાજ ઉપયોગી, આ દેશ ઉપયોગી, આ માતૃભૂમિ ઉપયોગી, માવતરના સપનાને પૂરા કરવા માટે ઉપયોગી વિડીયો તમને સતત મળતા રહે. ફરી મળીશું આવી જ એક સરસ મજાની વાત સાથે. ધન્યવાદ. નમસ્કાર.